સોમનાથના પ્રભાસ પાટણ ખાતે ગુજરાત રાજ્ય કરાટે ચેમ્પિયનશિપ સ્પર્ધા યોજાઈ 2 દિવસીય યોજાયેલા સ્પર્ધામાં 550થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો છે। સોમનાથ પ્રભાસ પાટણ સોમનાથ મંદિર સાનિધ્યમાં આવેલા સાગર દર્શન ઓડિટોરિયમ હોલ ખાતે તારીખ 1 અને 2 એમ 2 દિવસથી રાજ્ય કક્ષાની 15મી ગુજરાત વાડો કાઈ કરાટે ચેમ્પિયનશિપ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં 15 જિલ્લાના 550 જેટલા વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ ભાગ લઈ ચેમ્પિયનશિપ રેન્ક મેળવ્યો હતો અને વિજેતાઓને પ્રમાણપત્ર અને મેડલ ચંદ્રક અને વિજેતાઓને આગામી તારીખ 24 અને 25 મેના રોજ હિમાચલ પ્રદેશમાં ધર્મશાળા ખાતે યોજનાર રાષ્ટ્રીય કરાટે સ્પર્ધામાં પસંદગીયુક્ત કરાયા હતા। ગુજરાતના વાડો કાઈ કરાટેના સિંહાન પ્રવીણ ચૌહાણે આ અંગે જણાવ્યું હતું કે આ સ્પર્ધામાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 500 ઉપરાંત સ્પર્ધકો, તેમના વાલીઓ સહિત અંદાજે 1500 થી 2000 લોકોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી। જે સિંગુદત્ત સાથે મહેશ વાજા, સોમનાથ। મારું નામ છે પ્રવીણ ગુરજીભાઈ ચૌહાણ અને હું કરાટેમાં 5 ડિગ્રી બ્લેક બેલ્ટ છું અને આજે અમે સોમનાથ ખાતે ગુજરાત લેવલની કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કર્યું છે, જેમાં ગુજરાતભરમાંથી આશરે 15 થી પણ વધારે જિલ્લાઓમાંથી 500 કરતાં પણ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને આ ગુજરાત લેવલની કરાટે સ્પર્ધામાં જે વિદ્યાર્થીઓ રેન્ક લેશે તે લોકો નેશનલ લેવલની કરાટે સ્પર્ધા રમવા માટે હિમાચલ પ્રદેશ 5મા મહિનાની 23-24 તારીખે કોમ્પિટિશન છે, ત્યાં જશે। અને આજે સાગર દર્શન ઓડિટોરિયમ હોલ સોમનાથ ટ્રસ્ટની જે બધી મેનેજમેન્ટ છે, જેમની અંદર આપણે આ ટુર્નામેન્ટ રાખવામાં આવી છે અને સોમનાથ ટ્રસ્ટ તરફથી પણ અમને ખૂબ સારો સહયોગ મળ્યો છે અને આજે બહોળી સંખ્યાની અંદર ગુજરાતમાંથી આશરે 1500 થી 2000 જેટલા વિદ્યાર્થીઓ, વાલીઓ અને ઘણા બધા લોકો પણ અહીંયા હાજર છે આજે 2 દિવસની ટુર્નામેન્ટની અંદર।